ઘૂંટણનો અસ્થિવા અથવા ઓસ્ટિયોઆર્થરાઇટિસ અથવા ઘસારો એટલે શું? જ્યારે ઘૂંટણના સાંધામાં હાડકાની ફરતે રહેલું કોમલ અસ્થિ કાર્ટિલેજ તૂટી જાય કે ઘસાઈ જાય ત્યારે ઉદ્ભવતી પરિસ્થિતિને ઘૂંટણનો અસ્થિવા અથવા ઓસ્ટિયોઆર્થરાઇટિસ અથવા ઘસારો કહેવાય છે. ઘૂંટણના અસ્થિવાને બે પ્રકારમાં વહેંચી શકાય છે: પ્રાથમિક પ્રાઇમરી અને ગૌણ સેકન્ડરી. પ્રાઇમરી અસ્થિવા એટલે કોઈપણ દેખીતા કારણ વગર ઉંમરને લીધે થતો સાંધાનો ઘસારો. સાંધાની ઈજાઓ, સંધિવા, સાંધાની ખોડખાંપણને, સાંધામાં ચેપ લાગ્યો હોય કે અન્ય સાંધાના રોગોને લીધે થતા અસ્થિવાને ગૌણ સેકન્ડરી અસ્થિવા કહે છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં ઘૂંટણનો અસ્થિવા થવાની શક્યતા વધુ હોય છે. મોટાભાગના લોકોમાં 40 વર્ષની ઉંમર પછી આ સ્થિતિ જોવા મળે છે, પરંતુ અન્ય પરિબળો જેમ કે સાંધાની ઈજા, આનુવંશિકતા અને શરીરના વધુ વજનને કારણે વહેલા પણ થઈ શકે છે. ઘૂંટણમાં થતા અસ્થિવાના લક્ષણો. ઘૂંટણનો દુખાવો એ ઘૂંટણમાં થતા અસ્થિવાનું સૌથી સામાન્ય લક્ષણ છે. જોગિંગ કરવાથી, દોડવાથી, સીડી ચડતી વખતે અથવા જમીન પર બેઠા પછી ઉઠતી વખતે દુખાવામાં વધારો થાય છે. અસ્થિવાને લીધે ઘૂંટણ સખત થઈ જાય છે, ખાસ કરીને જ્યારે તમે પહેલીવાર ઉઠો છો અથવા જ્યારે તમે લાંબા સમય સુધી બેઠા હોવ ત્યારે. દર્દીના સાંધામાં સોજો આવી શકે છે. સમય જતાં અસ્થિવા ઘૂંટણના સાંધાનો આકાર બદલી શકે છે, જેનાથી સાંધા અસ્થિર થઈ શકે અથવા ધ્રુજારી અનુભવે છે. ઘૂંટણના હલનચલન વખતે ક્રેકિંગ અથવા ગ્રાઇન્ડિંગ જેવો અવાજ સાંભળાય. ઘૂંટણના અસ્થિવાનું નિદાન કેવી રીતે કરવામાં આવે છે? સામાન્ય રીતે દર્દીના લક્ષણો અને ઘૂંટણના એક્સ-રે પરથી અસ્થિવાનું નિદાન થઈ શકે છે. કેટલાક દર્દીમાં એમઆરઆઈ અથવા સીટી સ્કેન કરવાની તથા લોહીના રિપોર્ટ કરવાની પણ જરૂર પડી શકે છે. ઘૂંટણના અસ્થિવાની સારવાર. અસ્થિવાની સારવારની પસંદગીનો આધાર ઘૂંટણના દુખાવાની તીવ્રતા, અસ્થિવાના સ્ટેજ, ગ્રેડ અને અસ્થિવાની દર્દીની દૈનિક પ્રવૃત્તિ પર થતી અસર ઉપર આધારિત હોય છે. દર્દી ડોક્ટર સાથે મળીને ઘૂંટણના અસ્થિવાની વિવિધ સારવારના ફાયદા અને જોખમોની ચર્ચા કરીને તથા આગળ જણાવેલા પરિબળોને ધ્યાનમાં રાખીને પોતાના માટે શ્રેષ્ઠ સારવારનો વિકલ્પ નક્કી કરી શકે છે. ઘૂંટણના અસ્થિવાની સારવાર વિવિધ પ્રકારે કરવામાં આવે છે, જેમ કે દવાઓ દ્વારા સારવાર. સાંધામાં ઇન્જેક્શન આપવું જેમ કે દુખાવો અને સોજો ઓછો કરવાની દવા, પ્લેટલેટ રીચ પ્લાઝમા, PRP અથવા હાયલ્યુરોનિક એસિડ. સર્જરી જેમ કે ઘૂંટણની ઓસ્ટિયોટોમી, ઘૂંટણની આંશિક બદલી અથવા આખો સાંધો બદલવો. ફિઝિયોથેરાપી અને જીવનશૈલીમાં ફેરફાર કરવો. ઘૂંટણનો અસ્થિવા હોય તેવા દર્દીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો. બરફ અથવા ગરમ શેક કરવાથી ઘૂંટણનો દુખાવો, જડતા અને સોજો ઓછો થાય છે. વજન ઘટાડવું અથવા સ્વસ્થ વજન જાળવી રાખવાથી ઘૂંટણનો પરનો તણાવ દૂર થાય છે. સ્વિમિંગ અથવા વોકિંગ જેવી પ્રવૃત્તિથી ઘૂંટણના સાંધાને કાર્યક્ષમ રાખી શકાય. ઘૂંટણનો પટ્ટો ની બ્રેસ નો ઉપયોગ કરવાથી ઘૂંટણ પરનું દબાણ ઘટી શકે છે. ફિઝિયોથેરાપિસ્ટની સલાહ મુજબ રેગ્યુલર કસરત કરવી જેથી ઘૂંટણ આજુબાજુના સ્નાયુઓ સારી અને મજબૂત સ્થિતિમાં રહી શકે.